લલિતભાઈ પટેલે પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. લલિતભાઈ, ખૂબ ખૂબ અભિનંદન આપને. ખાસ તો તમે જે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું, ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને આ માટે આપે અચીવમેન્ટ પણ મેળવ્યું. આના માટે અમે છેલ્લા 20 વર્ષથી પ્રેક્ટિસ કરતા આવ્યા છે અને આની અંદર એક નિયમ પ્રમાણે, થિયરી પ્રમાણે એવું હોય છે કે તમારે ડિસ્ટ્રિક્ટ પહેલા રમવું પડે. ડિસ્ટ્રિક્ટમાં તમે રમ્યા પછી સ્ટેટમાં તમારો ચાન્સ મળે. સ્ટેટમાં તમે ગોલ્ડ મેડલ હાસિલ કરો તો તમને નેશનલમાં જવાનો ચાન્સ મળે અને નેશનલમાં તમે 3 મેડલ લો તો તમારું વર્લ્ડમાં સિલેક્શન થાય છે. એટલે છેલ્લા 3 વખતથી હું નેશનલમાં ગોલ્ડ મેડલ જીતીને મારું આ વખતે વર્લ્ડમાં સિલેક્શન થયું અને ત્યાં આગળ મારી જોડે 22 કન્ટ્રીના લોકો મારા હરીફ હતા જોડે મારા કેટેગરીમાં રમવાવાળા. એટલે 22 જણને માત આપી અને મેં દેશનું નામ ને આપણા ગુજરાતનું નામ ગૌરવ કર્યું છે. પરિશ્રમથી પરિણામ તમને મળ્યું, પણ તેની માટેનો જે પ્રયત્ન હતો તે કેટલો હતો, કેવો હતો, કેટલા વર્ષથી કરી રહ્યા છો અને કેવા પ્રયત્નોથી તમે આગળ વધ્યા? આમાં સવારે 6 વાગ્યાથી ઉઠીને 1.5 કલાક મારે વર્કઆઉટ કરવા જવું પડતું હતું જીમ પર. ત્યાંથી પછી આવીને દૂધ ને એ બધું લઈએ, પછી ડાયટ લઈએ, લંચ લઈએ. સાંજે 1 કલાક હું આરામ કરતો હતો. 5 વાગે પાછો જીમ પર જતો હતો. 5 થી 7:30 સુધી 2-2.5 કલાક કન્ટિન્યુઅસ મારે વર્કઆઉટ કરવું પડતું હતું. પાવર લિફ્ટિંગની પ્રેક્ટિસ અને બોડીની પ્રેક્ટિસ એ બેઓને વર્કઆઉટ કરીને સાંજે 7:30-8 વાગે ઘરે આવીને ડિનર કરીને એ કરું. પણ મેક્સિમમ 10 કલાકની ઊંઘ, આમાં 8 થી 10 કલાકની ઊંઘ લેવી પડતી હતી જેથી બોડીને એ મળે. થાઈલેન્ડમાં જે વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાઈ હતી તો તેની સાથે ભારત સાથે બીજા કયા દેશો હતા કે જેમણે ખાસ કરીને આ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો? બહેરીન હતું, ઈરાક હતું, પાકિસ્તાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, પછી વિયેટનામ. 10 તારીખે 10 મે 2025 અમારું વેટ કેટેગરી હતું. ત્યાં વજન આપ્યું. 11 ને 12 તારીખે કોમ્પિટિશન હતી. અને એ સમયે લગભગ કહી શકાય ભારત પાકિસ્તાન વોરને લઈને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ચાલુ હતું, તો એ વખતે પણ ત્યાં ટેન્શન વાળો માહોલ જોવા મળ્યો? ના, ત્યાં એવો કોઈ ટેન્શન વાળો માહોલ નહોતો. મને કહેશો કે ત્યાં જે પ્રકારે કોમ્પિટિશન થઈ, આટલા બધા દેશો વચ્ચે તમે આગળ આવ્યા, ગોલ્ડ મેડલ મેળવ્યો, તો તે પરિશ્રમ કેવો હતો? ક્યાંક એવું લાગ્યું હતું કે હવે હારી જઈશ અથવા તો મને નહીં મળે? ક્યાંક એવી કોઈ આવી હતી? મેન્ટલી કેવું હતું કે ભાઈ ગુજરાતના ઇન્ડિયામાંથી પાવર લિફ્ટિંગમાં કોઈ હજી સુધી પહોંચ્યું જ નથી વર્લ્ડ લેવલ સુધી, અને ગયા છે તો 1 થી 10માં નંબર આવે ને તો બી આપણે ગોલ્ડ જીત્યા એવું માનવામાં આવે છે. અમારા ગુરુ જે કોચ છે એમને કીધું કે આપણે 1 થી 10માં બી નંબર લાવવાનો છે. તારી જોડે પ્રતિસ્પર્ધી બહુ જ બધા છે અને આપણે 100% વેચ છે, એટલે તને કોમ્પિટિશન બહુ ટફ છે ત્યાંની, પણ તું હિંમત ના હારતો અને કર, જે થઈ પડશે, જે થશે ભગવાન માતાજી જોશે આપણી સામે. ત્યાં અમારે પ્રતિસ્પર્ધીમાં બહુ છેલ્લે પ્રોબ્લેમ થયા. છેલ્લી જ્યારે અમારે ઇવેન્ટ બાકી હતી ત્યારે 395 કેજી ફર્સ્ટ ચાલતો હતો. એ બહેરીનનો હતો મારો પ્લેયર. હવે મારે અમને અમારા ઇન્ડિયા તરફથી મને લઈ જનાર પટેલ ફૈજાનભાઈ, એમને મને કીધું કે 60 કિલોનું પ્લસ કરી કાઢતું, તો નહીં તો સિલ્વર તો તારે છે જ. ખાલી 60 કિલો વજન પ્લસ કરીશ તો ગોલ્ડ આપણા દેશના નામે ને તારા નામે થઈ જશે. અને અમે 10 કિલો પ્લસ કરીને 405 કિલોનું વેટ કેટેગરી મેં પૂરી કરી. બિલકુલ. તો ગોલ્ડ મેડલ મેળવનાર વીર ખાસ કરીને જે પટેલ છે, લલિતભાઈ પટેલ, તેઓ આપણી સાથે હતા અને તેમણે જે પ્રકારે વાતચીત કરી છે, માત્ર ને માત્ર પરિશ્રમથી તેમણે પરિણામ મેળવ્યું છે અને હવે તેઓ આગળ વધવાના છે. કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.